નમસ્કાર મિત્રો આજે મારે એક પ્રશ્ન પૂછવો છે કે ઊંટને રણનું વાહન શા માટે કહેવામાં આવે છે। અને તમામ મિત્રો જે આ મારો વિડીયો જોશે એ બધાના મનમાં શરૂઆતમાં તો એક જ પ્રશ્ન થશે, બે મુદ્દાનો એનો જવાબ હશે કે એક તો ઊંટના પગના તળિયે પહોળી ગાદી આવેલી હોય છે કે જેથી એ રણની રેતમાં સહેલાઈથી ચાલી શકે છે, એનો પગ રેતમાં ખૂંપતો નથી। અને બીજો મુદ્દો કે એના શરીરમાં એક મોટી કોથળી આવેલી હોય છે કે જેમાં એ પાણીનો સંગ્રહ કરી રાખે છે અને લાંબા સમય સુધી એને પાણી પીવાની જરૂરિયાત પડતી નથી। જે મિત્રો આ વિડીયો જોશે એ તમામ મિત્રોને આપણે પ્રાથમિક શાળામાં એ રીતે જ ભણાવવામાં આવેલું છે કે ઊંટના શરીરમાં એક મોટી કોથળી આવેલી છે કે જેમાં એ પાણીનો સંગ્રહ કરી રાખે છે। પરંતુ મિત્રો આ વાત બિલકુલ ખોટી છે અને સાચી વાત સમજવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને પૂરેપૂરો જોજો। વિડીયોની દરેક બાબત બહુ વ્યવસ્થિત રીતે સમજશો તો તમને એનો ખ્યાલ આવશે કે આ કારણ ખરેખર ખોટું છે। જે મિત્રો મારો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામ મિત્રોને હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટરનરી ડૉક્ટર, મારી આ યુટ્યુબ ચેનલમાં સર્વેનું સ્વાગત કરું છું। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કે ઊંટને રણમાં ચાલવા માટે એક તો એના પગના તળિયે જે પહોળી ગાદી આવેલી હોય છે એ કુદરતી આશીર્વાદ છે। બીજા નંબરે રણ પ્રદેશમાં 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ સતત ચાલવાનું થાય ત્યારે ત્યાં ખોરાક કે પાણી બિલકુલ મળતું હોતું નથી। અને આ ખોરાક અને પાણી ઊંટ કઈ રીતે મેળવે છે કે ખોરાક અને પાણી વગર ઊંટ કઈ રીતે જીવી શકે છે એના માટે એક મેટાબોલિઝમ એટલે કે ગુજરાતીમાં એને ચયાપચય કહેવામાં આવે છે કે એ પ્રક્રિયા સારી રીતે સમજવી પડશે। અને તમામ મિત્રો, વેટનરી પ્રેક્ટિશનર મિત્રો, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને પશુપાલક મિત્રો, આ તમામ મિત્રો આ પ્રક્રિયા જો સારી રીતે સમજશો તો ઊંટ લાંબા સમય સુધી રણ પ્રદેશમાં પાણી વગર કઈ રીતે ચલવી શકે છે એનો ખ્યાલ આવી જશે અને ઊંટને રણનું વાહન કેમ કહેવામાં આવે છે એ ખ્યાલ આવશે। પ્રેક્ટિશનર મિત્રો માટે આ મુદ્દો એટલા માટે અગત્યનો છે કે આ વિડીયોમાં આપણે મેટાબોલિઝમ ઉપર ચર્ચા કરીશું। મેટાબોલિઝમનો મુદ્દો જો તમે ધ્યાનથી અને પૂરેપૂરો સમજશો તો હવે પછીનો જે વિડીયો સરા વિશે હું બનાવવાનો છું। સરા એટલે કે ચકરી, જેને સૌરાષ્ટ્રમાં દારૂડી પણ કહે છે। તો એમાં આ મેટાબોલિઝમની પ્રક્રિયા કઈ રીતે ભાગ ભજવે છે જે સમજવામાં બહુ સરળતા રહેશે, એટલા માટે આ વિડીયો ધ્યાનથી સાંભળજો। મિત્રો મેટાબોલિઝમની વાત કરીએ તો મેટાબોલિઝમ 2 ભાગમાં વહેંચાયેલી એક પ્રક્રિયા છે। મેટાબોલિઝમ એટલે એક તો એનાબોલિઝમ વત્તા કેટાબોલિઝમ। ગુજરાતીમાં મેટાબોલિઝમને ચયાપચય કહે છે। એટલે એનાબોલિઝમ એટલે કે ચય અને કેટાબોલિઝમ એટલે કે અપચય। એટલે આ મેટાબોલિઝમની પ્રક્રિયા જે કુદરતી આશીર્વાદ છે મનુષ્ય અને પશુઓ માટે, અને કઈ રીતે આશીર્વાદ સાબિત થશે એ વિડીયો જેમ જોતા જશો એમ એનો ખ્યાલ થશે। 2 ભાગમાં વહેંચાયેલી પ્રક્રિયા એનાબોલિઝમ અને કેટાબોલિઝમ, ગુજરાતીમાં ચયાપચય એટલે કે ચય અને અપચય। હવે આખી પ્રક્રિયા આપણે સમજીએ તો મિત્રો જે આપણે ખોરાક ખાઈએ છીએ
માણસો જે ખોરાક ખાય, દાળ ભાત શાક રોટલી મીઠાઈ કે જે કંઈ ખાઈએ, અને પશુઓ જે ખોરાક ખાય, લીલું ઘાસ સૂકું ઘાસ ખાંડદાણ અનાજ, આ બધા ખોરાકની અંદર મુખ્યત્વે 3 પ્રકારના ઘટકો આવેલા હોય છે. એ 3 ઘટકોમાં આપણે ઘટક વાઇઝ એની ચર્ચા કરી જઈએ અને એની સમજણ મેળવતા જઈએ. તો 3 ઘટકોમાં એક કાર્બોહાઈડ્રેટ છે, બીજા નંબરે ફેટ છે જેને આપણે ચરબી કહીએ છીએ, અને ત્રીજા નંબરે પ્રોટીન છે. આ સિવાય ખોરાકની અંદર કેટલાય પ્રકારના વિટામિન્સ, કેટલાય પ્રકારના મિનરલ્સ કે ન્યુટ્રિયન્ટ્સ આવેલા હોય છે. પરંતુ આ વિડીયોને લાગે વળગે છે ત્યાં સુધી આ 3 ઘટકની જ આપણે અહીંયા ચર્ચા કરીશું. બીજા ઘટકોની આપણે અહીંયા ચર્ચા કરવાની જરૂરિયાત રહેશે નહીં. અને આખી મેટાબોલિક પ્રક્રિયામાં આ 3 ઘટકનો શું રોલ છે એટલું જ આપણે જાણીશું. બાકી આખી મેટાબોલિક પ્રક્રિયા આપણે જો સમજવા જઈએ તો કલાકો વીતી જાય એટલી જટિલ પ્રક્રિયા છે. એટલે આ વિડીયોમાં આપણે જેટલી જરૂરિયાત છે એટલે પૂરતી જ આની આપણે ચર્ચા કરીશું. હવે જ્યારે આપણે ખોરાક ખાઈએ, એ ખોરાક હોજરીમાં જાય, એ ખોરાકનું હોજરીમાં પાચન થાય. એ પાચન થાય એટલે જે કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બોહાઈડ્રેટમાંથી ગ્લુકોઝ બને છે. એનું પાચન થઈને ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝનું લોહીમાં શોષણ થાય છે, એટલે કે ગ્લુકોઝ લોહીમાં ભળે છે. અને લોહીની અંદર શરીરને જેટલો ગ્લુકોઝ જોઈએ છે એટલો ગ્લુકોઝ જ લોહીની અંદર ભળે છે. ગ્લુકોઝ વધારાનો શરીરમાં ક્યાંય એનો સંગ્રહ થતો નથી. વધારાનો ગ્લુકોઝ હોય તો એ કાં તો મળમૂત્ર દ્વારા નીકળી જાય છે, અથવા તો આ જે કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બોહાઈડ્રેટનું શરીરમાં જરૂરિયાત મુજબ ગ્લુકોઝ બની ગયા પછી એનું વિઘટન થઈ ફેટ અથવા તો પ્રોટીન બની જાય છે. બીજા નંબરે વાત કરીએ ફેટ, એટલે ખોરાકની અંદર જે કંઈ ચરબી હોય છે એ ચરબીની શરીરની અંદર જરૂરિયાત જેટલો ગ્લુકોઝ બન્યા પછી એ વધારાની જે ચરબી છે એ ચરબી શરીરની અંદર એવી જગ્યાએ જમા થતી હોય છે કે માણસ હોય તો માણસમાં પેટના ભાગે જમા થતી હોય છે, એટલે એમની માદ મોટી બધી વધી જતી હોય છે. પશુ હોય તો પશુઓને પેટના ભાગે પણ જમા થતી હોય છે. અને જે કાંધવાળા પશુઓ હોય, એટલે ખૂંદ જે આપણે કહીએ છીએ કે આખલો છે કે ઊંટ છે કે એમના, એ ખૂંદના ભાગમાં ચરબી વધારે પડતી જમા થતી હોય છે. ઘણા પશુઓમાં ગરદનના ભાગે પણ આ ચરબી જમા થતી હોય છે. એટલે ફેટ, ખોરાકની અંદર જે કંઈ ફેટ કે ચરબી હોય છે એ ચરબીનું પાચન થાય એટલે એ ચરબી શરીરમાં આવી જગ્યાએ જમા થતી હોય છે. ત્રીજા નંબરે પ્રોટીન, જે ખોરાક આપણે ખાતો એ ખાતામાંથી જરૂરિયાત જેટલો જે ગ્લુકોઝ શરીરને મળી જાય એટલે વધારાનું જે પ્રોટીન હોય છે એ પ્રોટીન શરીરના સ્નાયુઓમાં જમા થાય છે. એટલે જે લોકો વધારે પડતું પ્રોટીન ખાતા હોય એમના સ્નાયુઓ ભરાવદાર થતા હોય છે, કારણ કે એ સ્નાયુઓમાં પ્રોટીન જમા થતું હોય છે. એટલે મિત્રો, જે 3 વસ્તુ આપણે જોઈ કે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન, એનું પાચન થઈને શરીરને જોઈએ એટલો ગ્લુકોઝ મળે છે. વધારાની ફેટ્સ એટલે કે ચરબી શરીરમાં જમા થાય છે ચરબી સ્વરૂપે, અને પ્રોટીન સ્નાયુમાં પ્રોટીન સ્વરૂપે જમા થાય છે. આ જે પ્રક્રિયા જે છે ખોરાકમાંથી કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીનનું જે વિઘટન થઈ અને શરીરમાં ચરબી રૂપે કે મસલ્સ રૂપે પ્રોટીન જે જમા થાય છે અને ગ્લુકોઝ લોહીની અંદર જે જમા થાય છે, એ આખી પ્રક્રિયાને એનાબોલિઝમ એટલે કે ક્ષયની પ્રક્રિયા કહે છે.
એટલે મેટાબોલિઝમની પ્રક્રિયામાંનો એક ભાગ એનાબોલિઝમ એ અહીંયા આપણે જોઈ લીધું. હવે બીજી વાત કરીએ મિત્રો કે આ જે ગ્લુકોઝ શું છે? કે આપણે જે કોઈ એક્સરસાઇઝ કરીએ કે કામ કરીએ એના માટે જે શક્તિ વપરાય છે, આપણે બોલીએ તો પણ એમાં જે શક્તિ વપરાય છે, દાદર ચડીએ ઉતરીએ જે એમાં શક્તિ વપરાય, ખેતી કામ કરતા હોય તો એ પણ જે શક્તિ વપરાય છે, એ શક્તિનો પુરવઠો ક્યાંથી મળે છે? તો એ શક્તિનો પુરવઠો ગ્લુકોઝમાંથી મળે છે. એટલે આપણા શરીરની અંદર શક્તિની રેગ્યુલર જરૂરિયાત પડે છે. તમે કોઈ પણ પ્રકારનું કામ કરો એટલે શક્તિ થોડી ઘણી તો વેડફાતી હોય છે. એટલે જો આપણે એક ખોરાક ખાધેલો હોય અને હોજરીની અંદર એક ખોરાક પડેલો હોય તો એની અંદર જો કાર્બોહાઈડ્રેટ હોય તો એ કાર્બોહાઈડ્રેટમાંથી એનું વિઘટન થઈને ગ્લુકોઝ બની જતો હોય છે અને એ શક્તિ આપણને મળી જતી હોય છે. જો એ ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટ ન હોય, કાર્બોહાઈડ્રેટ વગરનો ખોરાક હોય અને માનો કે એકલો ચરબીવાળો ખોરાક હોય તો એ ચરબીનું પણ વિઘટન થઈને પહેલાં ગ્લુકોઝ જ બને છે, પછી વધારાનો ની ચરબી છે એ શરીરમાં જમા થાય છે. એ જ રીતે માનો કે આપણે કોઈ ખોરાક ખાધો તો એ ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટ પણ નથી અને ફેટ પણ નથી, ફક્ત પ્રોટીન છે. તો એ પ્રોટીનનું પણ વિઘટન થઈને શરૂઆતમાં ગ્લુકોઝ જ બને છે. શરીરને જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા પ્રમાણમાં, પછી વધારાનો જે એકવાર ગ્લુકોઝ જરૂરિયાત મુજબનો બની જાય પછી વધારાનો પ્રોટીન છે એ શરીરમાં સ્નાયુઓમાં ભેગું થતું હોય છે એટલે સ્નાયુઓમાં એનો સંગ્રહ થતો હોય છે. એટલે આખી પ્રક્રિયા જે આપણે જોઈએ એ પ્રક્રિયાને આપણે એનાબોલિઝમ કહીએ છીએ, એટલે ગુજરાતીમાં એને ચય કહીએ છીએ. હવે જે મિત્રોને ડાયાબિટીસવાળા મિત્રોને શું થતું હોય છે કે લોહીની અંદર જે ગ્લુકોઝનું પ્રમાણ જરૂરિયાત જેટલું જે હોવું જોઈએ એના બદલે ગ્લુકોઝનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે આ જે એનાબોલિઝમની પ્રક્રિયામાં ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય છે. ડૉક્ટર સાહેબો એવા દર્દીને એક્સરસાઇઝ કરવાની ખાસ સલાહ આપે છે. એટલે એટલા માટે છે કે એક્સરસાઇઝ કરવાથી શરીરની એનર્જી વપરાશે, એટલે કે ગ્લુકોઝ વપરાશે, એટલે લોહીની અંદર જે ગ્લુકોઝનું પ્રમાણ વધ્યું હોય એ પ્રમાણ તમે કંટ્રોલમાં લાવી શકશો. બીજા નંબરે કે જે મિત્રોને ફોદ વધી હોય, શરીર એકદમ ભારે થઈ ગયું હોય, જેમના શરીરમાં ચરબી જમા થઈ હોય, એ મિત્રોને પણ એક્સરસાઇઝની સલાહ એટલા માટે આપવામાં આવે છે કે એ લોકો પણ એક્સરસાઇઝ કરશે તો એ ચરબી ઓગળશે અને એમાંથી ગ્લુકોઝ બનશે. હવે એ ચરબી ઓગળીને ગ્લુકોઝ કઈ રીતે બને છે એ પ્રક્રિયા આપણે આગળ જોઈએ. તો એ બીજા નંબરની જે પ્રક્રિયા છે એને કેટાબોલિઝમ કહે છે. હવે કેટાબોલિઝમની વાત કરીએ. કેટાબોલિઝમ એટલે કે અપચય. મિત્રો નોર્મલ કેસમાં જ્યારે આપણે રેગ્યુલર ખોરાક ખાતા હોઈએ એ વખતે ખોરાકમાંથી રેગ્યુલર પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ મળી જતું હોય તો એમાંથી ગ્લુકોઝ બની જતો હોય. કદાચ કાર્બોહાઈડ્રેટ ના મળે તો ફેટ હોય તો એમાંથી ગ્લુકોઝ બની જતો હોય, કે પ્રોટીન હોય એમાંથી ગ્લુકોઝ બની જતો હોય. પરંતુ જે વખતે આપણને ખોરાકની તંગી ઊભી થાય અથવા તો કોઈ એવી વિકટ પરિસ્થિતિ પેદા થાય કે 10-15 દિવસ સુધી આપણને ખોરાક પણ ન મળે અને પાણી પણ ન મળે, રણ પ્રદેશમાં જ્યારે લોકો ઊંટ લઈને ચાલતા હોય છે તો ત્યાં દિવસોના દિવસો ખોરાક અને પાણી મળતું હોતું નથી. તો આવા સંજોગોમાં ઊંટને પાણી અને ખોરાક કઈ રીતે મળે છે એ પ્રક્રિયા આખી કેટાબોલિઝમ પર આધારિત છે. તો સૌથી પહેલાં શું થાય છે કે ઊંટના શરીરની અંદર જે લોહીની અંદર જે ગ્લુકોઝ હોય છે એ શરૂઆતમાં વપરાવાનું ચાલુ થાય છે. એનું ચોક્કસ લેવલ હોય ત્યાં સુધી એ લોહીમાંથી ગ્લુકોઝ વપરાતો રહેશે, એટલે કે એનર્જી વપરાતી રહેશે. પરંતુ એક તબક્કો એવો આવશે કે એ લેવલ સ્થિર થઈ જશે, એટલે પછી એને શરીરમાંથી નવા ગ્લુકોઝની જરૂરિયાત ઊભી થશે. તો જે એના શરીરમાં જે
એની કાંધના ભાગે કે શરીરના બીજા ભાગે જે ચરબી જમા થઈ છે, તો સૌથી પહેલાં ચરબીનું વિઘટન ચાલુ થઈ જશે અને એ ચરબી, જે સાદી ભાષામાં કહીએ તો ચરબી ઓગળવા માંડશે અને એમાંથી ગ્લુકોઝ અને પાણી છૂટું પડે છે. એટલે ઊંટ રણમાં ચાલે જતું હોય, જેમ જેમ એની એનર્જીની જરૂરિયાત પડતી જાય એમ એમ એના શરીરમાંથી ચરબી ઓગળતી જશે અને એમાંથી ગ્લુકોઝ અને પાણી બનતું જશે. એટલે એક તબક્કે ઊંટને પાણી નહીં મળે તો પણ એના શરીરની જે ચરબી છે એ ચરબીમાંથી એને સતત ગ્લુકોઝ એટલે કે શક્તિ અને પાણી બંને પણ મળતું રહેશે. એક તબક્કો એવો પણ આવશે કે એના શરીરની અંદરની ચરબી બધી ઓગળી જાય. પછી શું? તો પછી બીજા નંબરે વારો આવશે એના શરીરની અંદર જે મસલ્સ છે તે મસલ્સની અંદર જે પ્રોટીન છે. ચરબી ઓગળ્યા પછી બીજા નંબરે એ પ્રોટીનનું વિઘટન ચાલુ થશે. એટલે મસલ્સમાંથી જે પ્રોટીન છે એનું વિઘટન ચાલુ થશે અને એમાંથી ધીમે ધીમે ગ્લુકોઝ અને પાણી છૂટું પડતું જશે. જ્યાં સુધી એ મસલ્સ પૂરા ઓગળી ન જાય ત્યાં સુધી પણ એ ઊંટને ગ્લુકોઝ એટલે કે એનર્જી. મિત્રો, આપણે જે આપણા દેશની અંદર જે ઊંટ જોઈએ છીએ એ ઊંટને એક જ કાંધ હોય છે. જ્યારે રણ પ્રદેશમાં ફરતા ઊંટ તમે જુઓ તો ઊંટને 2 કાંધ જોવા મળશે. એટલે આ એક કુદરતે આપેલી એક બક્ષિસ જ છે કે ઊંટને રણ પ્રદેશમાં ફરવાનું થાય છે એને 2 કાંધ આપેલી હોય છે અને 2 કાંધની અંદર ચરબી પુષ્કળ પ્રમાણમાં સંગ્રહાયેલી હોય છે. એટલે જ્યારે આ ઊંટ રણમાં ચાલતું હોય છે એટલે એ ચરબીનું વિઘટન થઈને ચરબીમાંથી ગ્લુકોઝ અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે આ પણ એક કુદરતી આશીર્વાદ જ છે. હવે મિત્રો, કુદરતી રચના પણ એવી છે, કુદરતે બક્ષિસ પણ એવી આપેલી છે કે ઊંટ ગરમ પ્રદેશમાં અને ઠંડા પ્રદેશમાં બંનેમાં પણ સહેલાઈથી રીતે આરામથી જીવી શકે છે. આપણે માણસોમાં તો જો 35, 40 કે 42 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણે બહાર જઈએ તો પરસેવે રેબઝેબ થઈ જતા હોઈએ છીએ. આપણા પ્રમાણમાં ઊંટને એટલો પરસેવો લાગતો નથી. પરસેવો લાગે છે ચોક્કસથી. એના ઊંટના ગળાના 2 બાજુના ભાગે જે એની સ્વેટ ગ્લેન્ડ આપણને દેખાતી હોય છે, તે જો ગરમીમાં ઊંટ ચાલીને આવે તો ત્યાં આપણને પરસેવો જોવા મળે છે. પણ રણ પ્રદેશમાં જ્યારે ઊંટ ચાલતું હોય અને જ્યાં પાણીની એના શરીરમાં ખેંચ ઊભી થાય એવા સંજોગોમાં એનો પરસેવો પણ ઘટી જતો હોય છે. એટલે એવા સંજોગોમાં પરસેવા દ્વારા જે પાણીનો લોસ થતો હોય છે એ પણ કુદરતી રીતે કંટ્રોલ થઈ જતો હોય છે. એટલા માટે ઊંટ લાંબા સમય સુધી ખોરાક અને પાણી વગર જન્મી શકે છે. હવે જ્યાં સુધી એના શરીરમાં ચરબી ઓગળી ન જાય અને ચરબી ઓગળ્યા પછી જ્યાં સુધી બધા મસલ્સ એના ઓગળે નહીં ત્યાં સુધી એના શરીરને ગ્લુકોઝ અને પાણી મળતું રહેશે. અને ગ્લુકોઝ અને પાણી મળતું રહેશે એટલે ઊંટ પાણી પીધા વગર પણ લાંબા દિવસો સુધી રણમાં ચાલતું રહેશે. અને એટલા માટે જ ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. બીજું મિત્રો, આપણે માણસોની વાત કરીએ તો માણસોમાં પણ એવા કેટલા સાધુ પુરુષો હોય છે કે જે 15 દિવસ કે 1 મહિનો સુધી બિલકુલ ખાધા વગર ઉપવાસ કરતા હોય છે. અને એ પુરુષોના શરીરની અંદર જે એનર્જીની જરૂરિયાત પડતી હોય છે એવા તબક્કે એ લોકો ખાસ પરિશ્રમ કરતા હોતા નથી. એટલે એનર્જી બહુ વેસ્ટ થતી હોતી નથી. પરંતુ જે કંઈ એનર્જીની જરૂરિયાત પડતી હોય છે એ તમામ એનર્જી એના શરીરની અંદર જે રહેલી છે કે ફેટ એટલે કે જે ચરબી, એ ચરબીનું વિઘટન થઈને મળતી હોય છે. અને જ્યારે એ ચરબીનું વિઘટન પૂરું થઈ જાય, ચરબી શરીરમાંથી પૂરેપૂરી ખલાસ થઈ જાય પછી એમના જે સ્નાયુઓ હોય છે એટલે સ્નાયુઓનું વિઘટન ચાલુ થાય છે. અને જ્યાં સુધી એ સ્નાયુઓનું વિઘટન ચાલુ રહે ત્યાં સુધી એવા માણસો જીવી શકે છે. એટલે મિત્રો, આ એક સમજવા જેવી ઘટના છે કે કોઈ આકસ્મિક સંજોગોમાં કોઈ માણસ એવી જગ્યાએ ફસાઈ જાય તો એનું શું? તો એના શરીરમાં જ્યાં સુધી ચરબી જમા હશે
કે એના સ્નાયુઓ મજબૂત હશે, તો એ ચરબી અને સ્નાયુઓનું વિઘટન જ્યાં સુધી નહીં થઈ જાય ત્યાં સુધી એ માણસ જીવતો રહી શકશે. પરંતુ એકવાર ચરબી ઓગળી જશે અને સ્નાયુઓ બધા ઓગળી જશે પછી એ માણસ હોય કે પશુ હોય એનું મૃત્યુ થશે. તો મિત્રો, મેટાબોલિઝમ વિશેનો જે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી એના આધારે ઊંટને રણનું વાહન કેમ કહેવામાં આવે છે એ સમજવામાં તમામ મિત્રોને પૂરેપૂરી ઉપયોગી સાબિત થશે. આ તબક્કે મારી શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે ઊંટને રણનું વાહન કેમ કહેવામાં આવે છે એનું ખરું કારણ જો આપે જાણી લીધું હોય અને સમજ્યા હોય તો બીજા મિત્રોને ચોક્કસથી શેર કરજો, બીજા મિત્રોને ચોક્કસથી સમજાવજો, જેથી વર્ષોથી ચાલ્યો આવતો આ એક ભેદ કે જે જૂઠ એ આપણે ઉજાગર કરી શકીએ. મિત્રો, આજના વિડીયોનું અહીંયા સમાપન કરું છું. વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર કરજો. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. આભાર. જય ભારત, જય પશુપાલન.